ભુજના એકતાનગર મોટાપી રોડ પર આવેલ શાળાના વિદ્યાર્થીઓ અંડરગ્રાઉન્ડ બ્રિજમાં પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેનો કાયમી નિવેડો આવે તેવી માંગ અહીંના રહીશો કરી રહ્યા છે. આ અંડરગ્રાઉન્ડ બ્રિજમાંથી પસાર થતા શાળાના વિદ્યાર્થીઓ અને રહેવાસીઓ પાણી ભરાવાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના મોટાપી રોડ પર આવેલ વાહેદ શાળામાં ભણતા 650 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવ્યું છે. ત્યારથી વરસાદી સિઝનમાં કાયમી પાણી ભરાઈ જાય છે અને હાલમાં બ્રિજ નીચે રોડ તૂટી ગયો છે. અહીં વગર વરસાદે પાણી ભરેલું હોય છે, જેના કારણે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને રેલવે પાટા પરથી જવું પડે છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા કાયમી નિકાલ લાવવામાં આવે તેવી માંગ શાળાના ટ્રસ્ટી અને એડવોકેટ મોહિનુદ્દીન સૈયદે રેલવે વિભાગ અને વહીવટી તંત્રને જણાવ્યું છે. વધુમાં કહ્યું હતું કે 3-4 વખત સર્વે કરી ગયા છે, પરંતુ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ટોપ લેવલના રેલવે વિભાગના ઇજનેર હોય છે, છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. વર્ષોથી આ બ્રિજમાં પાણી ભરાય છે. અમે અવારનવાર રજૂઆત કરીએ, વિનોદભાઈ ચાવડાને પણ કહીએ ને એ પણ ફોન કરે, પાણી કાઢી જાય, પણ કાયમી સમાધાન આનું થતું નથી. અને એના કારણે વાલીઓ જે આવે એ પ્રિન્સિપાલ છે એમનાથી લડી જાય અને રોજની મગજમારી થાય. તો અમારી તંત્ર પાસે એ જ રજૂઆત છે કે આ જે પાણી ભરેલું રહે છે, હમણાં તો વરસાદ ઋતુ એ નથી, છતાં પાણી ભરેલું છે અને એ પાણી ગંધાય છે. એ પાણીનો પ્રોબ્લેમ કાયમી સોલ્વ કરવામાં આવે એવી અમારી તંત્ર પાસે રજૂઆત છે, રેલવે પાસે. એટલે બાળકો તો અમારી પાસે સંખ્યા હતી 1000 ઉપરની, પણ આ પાણીનો પ્રોબ્લેમ એવા સમય હોય છે કે જ્યારે એડમિશન ચાલુ હોય અને પાણી ભર્યો પડ્યું હોય. એના કારણે હમણાં 400 છોકરાની ઘટ આવી છે, હમણાં 650 છોકરા છે. હાલમાં આ પ્રશ્ન ન હોય તો અમારી પાસે 1100-1200 છોકરા હોય. તંત્ર પાસે એ આશા રાખીએ છીએ કે આનું કાયમી સમાધાન થતું નથી. ગયા ફેરે પણ અમે આમ રીતે આંદોલન કરેલું હતું અને 3-4 સર્વે કરી ગયા રેલવેવાળા, પણ કોઈ અમલવારી કોઈ કરતો નથી ને આવી મોટી સમસ્યા નથી. આ 71 નંબરનો બ્રિજ છે, એમને ખબર જ છે કે આ બ્રિજમાંથી પાણીનો નિકાલ જ નથી. તો પછી એને સરખી રીતે એમને માર્ગદર્શન મેળવીને એન્જિનિયરો, એમના તો બહુ ટોપ લેવલના એન્જિનિયરો છે, આ નાની સમસ્યા છે એ હલ કરી શકે છે. વોર્ડ નંબર 1માં સ્કૂલ આવેલ છે, એમાં વાયદના સ્કૂલ છે, પ્રાઇમરી 1 થી 12 ધોરણ સુધી, અને લોરેન્સ ક્લેન્ટ છે ઇંગ્લિશ મીડિયમ. બંને સ્કૂલોનો ટાઈમ સવારના છે ને સવારના ભાગમાં જ આ પ્રોબ્લેમ હોય છે. વાલીઓને બહુ તકલીફ પડે છે, વાલીઓ આવી નથી શકતા, બાળકો સ્લીપ થઈ જાય. બેખાન બનેલ છે ને એમાં છોકરાઓને લાગેલો પણ છે અગાઉ. ભુજની બીએપીએસ સંસ્થા તથા આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ આયોજિત જાહેર જનતા માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં મેડિકલ ક્ષેત્ર ખૂબ મોંઘું થયું છે, ત્યારે સેવાભાવી સંસ્થાઓ ગરીબ, મધ્યમ વર્ગ અને લોકોને તજજ્ઞો દ્વારા નિઃશુલ્ક થાય અને યોગ્ય સારવાર મળે તેવા આશય સાથે બીએપીએસ સંસ્થા અને આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કેમ્પનું આયોજન ભુજના નામાંકિત ડોક્ટરોએ વિવિધ રોગોનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પ અંગે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના પરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે બંને ટ્રસ્ટ દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા કેમ્પ યોજાયો છે, જેમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત ઓપરેશન કરી આપવામાં આવશે અને તમામ ફેકલ્ટીના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા રાહત દરે દવા, લેબોરેટરી, MRI, એક્સ-રે કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને મહંત સ્વામીની પ્રેરણાથી આ કેમ્પનું આયોજન કરાયું છે તેમ જણાવ્યું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. વ્યવસ્થામાં બીએપીએસ મંદિરના સંતો, ટ્રસ્ટના કાર્યકરો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ભુજ અને આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસથી ભુજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું છે, જેમાં તમામ પ્રકારના રોગનું નિદાન તમામ ફેકલ્ટીના સેવાભાવી ડૉક્ટર્સ દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે, જેમાં તમામ નિદાન નિઃશુલ્ક થશે અને તમામ વિસ્તારમાંથી, કચ્છમાંથી પધારેલા સર્વે દર્દીઓને રાહત દરે દવા પણ પ્રાપ્ત થશે. આ ઉપરાંત વિવિધ રિપોર્ટ્સ જે કરવાના થાય એ પણ ખૂબ જ રાહત દરે કરવાના, એ રીતે બધી અહીંયા આગળ તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થશે. તો આજે એક મહાયજ્ઞ સેવાનો આયોજિત થયો છે, જેમાં
પધારેલા સર્વે સેવાભાવી ડૉક્ટર્સને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. BAPS સંસ્થા ભુજ અને આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે, જેની અંદર ભુજના નામાંકિત ડૉક્ટરો, દરેક ફેકલ્ટીના ડૉક્ટરો આજે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. આ મેડિકલ કેમ્પની અંદર જે લોકોને જરૂરિયાત છે એ લોકોને આયુષ્માન કાર્ડ હેઠળ મફત ઓપરેશન કરી આપવામાં આવશે. બધા જ દર્દીઓ માટે કોઈ ચાર્જ નથી, ફ્રી મેડિકલ નિદાન કેમ્પ રાખેલું છે. BAPS સંસ્થા ભુજ અને આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા સ્વામિનારાયણ મંદિર નિર્મલસિંહજીની વાડી ભાનુશાળી નગર ભુજ મધ્યે મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે. ખૂબ મોટી સંખ્યાની અંદર દર્દીઓ અહીંયા લાભ લઈ રહ્યા છે. ભુજના નામાંકિત ડૉક્ટરો, બધી જ બ્રાન્ચના, જે સર્જરી હોય, મેડિસિન હોય, ઓર્થોપેડિક સર્જન હોય, હૃદયના ડૉક્ટરો હોય, આયુર્વેદિક હોય, ફિઝિયોથેરાપી હોય, બધા જ ડૉક્ટરો આજે અહીંયા સંસ્થાના મધ્યે પધાર્યા છે. આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન થયું છે એની અંદર આ કેમ્પ સંપૂર્ણ નિઃશુલ્ક છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા કે જે પોતાના સેવા કાર્યો માટે બહુ જ લોકોમાં ખ્યાલ જ છે બધાને કે BAPS શું કામ કરે છે. એ દરેક ક્ષેત્રમાં લોકોની સેવા કરતી હોય છે. આજે BAPS સંસ્થાએ આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે અહીંયા એક મેગા મેડિકલ કેમ્પ રાખ્યો, જેનામાં ભુજના બધી જ બ્રાન્ચના સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પોતાની સેવા આપી રહ્યા છે. ડૉક્ટરોનું જ્ઞાન, ડૉક્ટરોની સેવા તેમજ ભગવાનના આશીર્વાદ અને પેશન્ટોને ઝડપથી સારું થઈ જાય એવી બધા કાર્યકરોની અને સંતોની ભાવના આ એકમાત્ર આ કેમ્પનો ઉદ્દેશ્ય છે. અને લગભગ મારા હિસાબે 500થી 600 લોકોથી આજુબાજુ આ કેમ્પનો લાભ લેશે. અને BAPS સંસ્થા આવા કાર્યો કરતી રહે છે, કરતી રહેશે અને લોકોની ભલાઈ માટે કે લોકોની જરૂરિયાત માટે એ હંમેશા ખડે પગે ઊભી રહે છે અને ઊભી રહેશે. ભુજ નગરપાલિકા દ્વારા એકાત્મક માનવવાદ અને અંત્યોદયના પ્રેરણા પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ભુજના જૂના ભાજપ કાર્યાલય ખાતે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, વલમજી હુંબલ, નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, દિલીપ શાહ, ઉપપ્રમુખ શીતલ શાહ, ડોક્ટર મુકેશ ચંદે, અનિલ છત્રાડા, રેશમાબેન ઝવેરી, બિંદિયાબેન ઠક્કર, ભૌમિક વચરાજાણી, જયંત ઠક્કર, અનવર નોડે, દર્શન અંતાણી વગેરે હાજર રહી તેમણે કરેલા સેવા કાર્યોને યાદ કરાયા હતા. પંડિત દીનદયાળજીની જન્મતિથિ સ્વાભાવિક છે. રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના વૈચારિક માટે પંડિત દીનદયાળજીની કલ્પના, એના વિચાર, એનો સ્વભાવ અને એના સિદ્ધાંતના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1952માં, પછી 80માં ભારતીય જનતા પાર્ટીની. આ વિચાર માટે પંડિત દીનદયાળજીની એક સોચ હતી, કોઈપણ રાષ્ટ્રના હિત માટે એક વૈચારિક, રાષ્ટ્રના હિત માટે નિર્ણય લે, રાષ્ટ્રના હિત માટે કામ કરે, જનહિત માટે કામ કરે, આવી સરકાર બને. અને એની જે કલ્પના હતી કે છેવાડાના માણસ સુધી વિકાસના ફળ એ માણસો સોમાનથી જીવે, એક કિસાન હોય, મજદૂર હોય, નાનો ધંધા કરતો હોય, અને એની કલ્પના હતી કે હર હાથ કો કામ, હર ખેત કો પાણી. આ સ્વભાવ પર પાર્ટીની સ્થાપના થઈ છે. ત્યારે પંડિત દીનદયાળજીના એક સ્વભાવ, સિદ્ધાંત અને વિચાર અને કામ કરવાની પદ્ધતિ એ માનતા કે જે રીતે દેશ આઝાદ થયા પછી દેશની પરિસ્થિતિ, લોકોની પરિસ્થિતિ, વિકાસથી અનેક લોકો વંચિત હતા, વિસ્તાર પણ વંચિત હતા. ત્યારે એમ કહેતા સરકાર બધું કરે છે, પણ માત્ર સરકારની એમાં શ્રેષ્ઠીઓ પણ જોડાય, આમ લોકો પણ જોડાય અને છેવાડાના જરૂરિયાતમંદ માણસોનો ઉપયોગી થાય, તો એ જે ગેપ છે એ ગેપ ઝડપી લોકો આમ પ્રવાસ સાથે જોડાય. આજે જે રીતે 25 તારીખ પંડિત દીનદયાળજીની તિથિના પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ પ્રાથમિક સદસ્યતા અભિયાનનું પણ આજે એક મુહિમ છેડી છે. અને આજે આખા ગુજરાત, આખા ભારતમાં એક વિધાનસભામાં સારામાં સારા પ્રમાણમાં લોકોનો સંપર્ક થાય, વધારેમાં વધારે લોકો આ વિચારથી જોડાય, આવો આજના દિવસે પંડિત દીનદયાળજીની તિથિ પ્રસંગે સૌને શુભકામના આપીને એની પ્રેરણામાંથી, એના જીવનમાંથી પણ આપણે કંઈક મેળવી અને રાષ્ટ્રના હિત માટે, લોકોના હિત માટે, સાર્વજનિક વિકાસ માટે આપણું પણ કંઈક યોગદાન હોય એવું હું આજથી માનું છું.
ભુજના જૂની રાવલવાડી વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી અને ગંદકીની સમસ્યાએ ભરડો લીધો છે. શહેરમાં વોર્ડ નંબર 8માં જૂની રાવલવાડી વિસ્તારમાં ગેસની લાઈનો પાથરવામાં આવ્યા બાદ ખોદાયેલા રોડનું પેચવર્ક પણ કરવામાં આવ્યું નથી. તૂટેલા રસ્તાઓના કારણે નાના મોટા અકસ્માતો ઉપરાંત રાહદારીઓ અને વાહન ચાલકો મુસીબત ભોગવી રહ્યા છે. જૂની રાવલવાડી વિસ્તારના રહેવાસીઓએ નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી વિવિધ સમસ્યાઓ સત્વરે દૂર કરવા માંગ કરી હતી. ચીફ ઓફિસર જીગર પટેલે કરેલી રજૂઆતમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 2 દાયકાથી નવો રોડ બનાવવામાં આવ્યો નથી. આ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન અને સફાઈની કામગીરી પણ નિયમિતપણે થતી નથી. આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા 10 દિવસના અંતરે અપૂરતું અને ઓછા પ્રેશરથી પાણી મળે છે. આ વિસ્તારના લોકો નગરપાલિકાને વેરો નિયમિત ભરતા હોવા છતાં પૂરતી માળખાકીય સુવિધાઓ મળતી નથી. તમામ સમસ્યાઓને સત્વરે દૂર કરવા માંગ કરી હતી. આ વેળાએ સ્થાનિક મહિલાઓ હાજર રહી હતી. ભુજ નગરપાલિકામાં આજે વોર્ડ નંબર 8ની જે સમસ્યા હતી એના સંદર્ભમાં રહેવાસીઓ અને જૂની રાવલવાડીના લોકો, સોસાયટીના વતનીઓ બધા જ આજે સાથે મળી અને 100 ઉપરની સાઈનો કરાવી અને જે લોકોને જે પ્રોબ્લેમ હતી એની સમસ્યા માટે આવેલા. સમસ્યા પહેલી છે કે જે ગેસ લાઈન નખાવવામાં આવી એના પછી એના પેચવર્કનું કામ 12 મહિનાથી બાકી હતું, એ કરેલું નથી અને એ કરવા કે ન કરવાનો ડિસિઝન ચીફ ઓફિસરનો સાહેબનો હતો, પણ આનામાં ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દખલઅંદાજી કરી અને પોતાની મનમાની કરતા હતા. એનું અમને ખ્યાલ પડ્યું એટલે અમે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા. સાથે સાથે આ વિસ્તારમાં એ લોકો ઘણા ટાઈમથી સાફ સફાઈની પણ રજૂઆત કરવામાં આવે છે, પણ કંઈ ધ્યાન નથી દેતા. સાથે સાથે પાણીની સમસ્યા છે, મજા આવે એ રીતે ટાઈમે પાણી આપતા, હવે તો 8-8 દિવસે પાણી આપે છે. અને આ બધાનું નિરાકરણ કરવા માટે થઈને સોસાયટીના લોકો સાથે મળી અને આજે અમે ભુજ નગરપાલિકામાં રજૂઆત કરવા આવેલા. ચીફ ઓફિસરે 10 દિવસનું કીધેલું છે, 10 દિવસમાં પેચવર્કનું કામ થઈ જશે અને સાથે સાથે સફાઈનું પણ રેગ્યુલર ચાલુ કરાવી આપશે અને પાણીની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે એવું કીધેલું છે. ભચાઉ તાલુકાના આધોઈ ગામમાં વણાટનગર ખાતે પૂર્વ સરપંચના નિવાસસ્થાને જૈન મુનિ આચાર્ય મુક્ત મુનિ ચંદ્ર વિજયજીના વિશિષ્ય મુનિત્મન વિજયજી મહારાજ સાહેબે પગલાં કરી વ્યાખ્યાનનો લાભ આપ્યો હતો. તેમજ વ્યસન ત્યજવા વિશે ખાસ ઉદબોધન આપ્યું હતું. વણાટનગરવાસીઓને જીવનશૈલીમાં પરિવર્તનની દિશામાં પ્રગતિ તરફના પ્રયાણથી આવનારી પેઢીનું ભાવિ ઉજળું કરવા તમામ શ્રોતાઓને ઉપદેશ આપ્યો હતો. આ પ્રસંગે માજી સરપંચ ખુમાણ વણકર દ્વારા જૈન મુનિનું સન્માન કરી આભાર વ્યક્ત કરાયો હતો. આદોઈ જૈન દેરાસરના ટ્રસ્ટી રવજી શાહ, શાંતિલાલ બોરીચા, ભગવાનજી સત્રાણુ, વણાટનગર વાસીઓએ શાલ ઓઢાડી અગ્રણીઓનું સન્માન કર્યું હતું. નગરના આગેવાનો સહિત હાજર રહ્યા હતા. પ્રભાવના નવકાર રાખવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, આવતા ત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.